હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રવા બેસનના લાડુ, એ પણ ચાસણી લીધા વગર સરળ રીતથી. તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં રવો આ રીતે ચાળી લેશું. ત્યારબાદ તેમાં અડધો વાટકો બેસન ઉમેરીશું. મેં અહીંયા 500 ગ્રામ રવો લીધેલ છે. તેમાં આપણે નાની વાટકી ઓઇલ ઉમેરીશું. ત્યારબાદ બધું મિક્સ કરી અને આપણે સતત પાણીથી લોટ બાંધી લેશું. ધ્યાન રહે, આમાં બધો લોટ એકસાથે નથી બાંધવાનો, થોડું પાણી ઉમેરી અને ધીમે ધીમે લોટ બાંધવાનો છે ને એના મૂઠિયા રેડી કરીશું. આ રીતે મૂઠિયા બનાવવાના છે. જો આ રીતથી તમે બનાવશો તો લાડવા એકદમ પરફેક્ટ બનશે. મૂઠિયા રેડી છે. હવે આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકેલું છે, તેમાં આપણે મૂઠિયા તળવા મૂકી દઈશું. ધ્યાન રહે, તેલ બહુ ગરમ નથી થવા દેવાનું, જેથી મૂઠિયા આપણા લાલ ન થઈ જાય. મૂઠિયા સતત હલાવતા રહેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી રહેશું. તો રેડી છે. જો આ રીતે મૂઠિયા તળવાના છે. ત્યારબાદ આપણે ખાંડને પીસી લેશું અને મૂઠિયાનો આ રીતે ઠરે પછી ભૂકો કરવાનો છે. મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને ચોખાના હવાલે ચાળી લેશું. ધ્યાન રહે કે આપણે બહુ ઝીણો ભૂકો નથી કરવાનો, જો આ રીતે કરકરો રાખવાનો છે. ત્યારબાદ આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું અને ભૂકામાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. કાજુ, કિસમિસ, એલાયચી પાવડર. જો તમને એલાયચી પાવડર ન ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો. દળેલી ખાંડ આપણે રેડી કરી છે તે ઉમેરી બધું મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે 200 ગ્રામ જેટલું ઘી ગરમ કરેલું છે એ આ મિશ્રણમાં ઉમેરી દઈશું. ફરીથી એક વખત બધું એક સરખું મિક્સ કરી લેશું. ત્યારબાદ લાડવાના મોલ્ડથી આ રીતે મિશ્રણ એમાં ઉમેરી અને લાડવા તૈયાર કરી લેશું. તેમાં ઉપર કિસમિસ રાખી દઈશું. આ લાડવા ઓછા ઘીમાં બની જાય છે. તો રેડી છે રવા બેસનના લાડુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.